નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે. મન શાંત કરવા માટેના 8 નિયમો. જીવનમાં હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો. ચિંતા ભલે કોઈ પણ વાતની હોય, પરંતુ વધારે ચિંતા ન કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા હોતી નથી. માટે મનને શાંત રાખવા માટે ચિંતા ન કરવી જોઈએ. ક્યારે આંખ બંધ કરીને બધા પર ભરોસો ન કરવો, કારણ કે આ દુનિયા એટલી બધી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. ખુશ રહેવા માટેનો કોઈ રસ્તો નથી. ખુશ રહેવું એ જ એકમાત્ર ખુશ રહેવાનો રસ્તો છે. જો સાચું બોલવાની હિંમત હોય તો એકલા ચાલવાની પણ હિંમત હોવી જોઈએ. જો નિયત સાફ અને હેતુ સારો હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી જરૂર મદદ કરે છે. દુનિયા એમના જ હાલ પૂછે છે જે ખુશ હોય, બાકી જે તકલીફમાં હોય એમનો તો ફોન નંબર પણ ખોવાઈ જાય છે. જે લોકો તમારી બુરાઈ કરે છે એમને કરવા દો, કારણ કે આવી નાની હરકતો હંમેશા નાના માણસો જ કરતા હોય છે. કોઈ તમારી ખબર ન લે તો ખોટું ન લગાડશો, કારણ કે આ દુનિયામાં ખબર લેવાવાળા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા મળે છે. છેલ્લે અંતમાં બધું જ છોડીને જવાનું છે, તો પછી અત્યારથી જ એકલા રહેવાતા શીખી લેવું જોઈએ. જે રસ્તાઓ પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લો તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો, કેમ કે સત્યના રસ્તા પર પોતાના વિચારો સિવાય કોઈ સાથ નથી આપતો. આ સંસારમાં બધા જ લોકો એક જેવા નથી હોતા, એટલા માટે જેમને તમારો સાથ આપ્યો એમનો જ સાથ આપો, અને જેમણે તમને ત્યજી દીધા એમને છોડી દો. જીવનમાં વાણીનો સંયમ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાતા નથી. જિંદગીમાં એક સમય એવો પણ આવશે છે કે જ્યારે બધું જ ઠીક હોવા છતાં પણ આપણે મુસ્કુરાઈ નથી શકતા. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા હોય. કોશિશ બસ એટલી જ છે કે કોઈ અમારાથી નારાજ ન થાય, બાકી નજરઅંદાજ કરવાવાળાથી તો અમે પણ નજર નથી મિલાવતા. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, એટલા માટે જે પાછળ છૂટી ગયું એનો શોખ ન કરવો. મૌન સૌથી સારો શબ્દ છે એ વસ્તુ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતા. સમય જો આજે ખરાબ ચાલી રહ્યો છે તો કાલે સારો જરૂર આવશે. બસ હિંમતની જરૂર હોય છે. મુશ્કેલીઓ તો દરેક માણસના જીવનમાં આવે છે. બસ ફરક એટલો છે કે કોઈ મુશ્કેલીઓને કારણે નીકળી જાય છે તો કોઈ મુશ્કેલીઓને કારણે વિખરાઈ જાય છે. જેવી રીતે બીજને માટીમાં ગમે તેવી દવા નાખવામાં આવી હોય તો પણ તે ઉગી નીકળે છે, એવી જ રીતે મહેનતુ માણસને ગમે તેમ દબાવો તેમ છતાં તે આગળ વધે જ છે. શરૂઆત કરવા માટે તમારે મહાન બનવાની જરૂર નથી, પરંતુ મહાન બનવા માટે તમારે શરૂઆત કરવી જરૂરી છે. સમસ્યા જોઈને જીવનમાં હાર ન માનો. શું ખબર એ જ સમસ્યામાં તમારી કંઈક મોટી કામયાબી છુપાયેલી હોય.
સુખ દુઃખનું આવવું અને જવું એ ઠંડી ગરમી આવે ને જાય એ રીતનું છે. એટલે તેને સહન કરવાનું ઉત્તમ છે. પર પોતાનો મજબૂત કરવાને ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમને કમજોર કરવા તૈયાર બેઠી હોય. કેટલીક વાર આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લેતા હોઈએ છીએ. જેમને માથે જિમ્મેદારીનો બોજો હોય છે એમને રીસાવાનો કે તૂટવાનો સમય નથી હોતો. યાદો તો જિંદગીમાં ખજાનો છે, બાકી તો બધાને ખાલી હાથે જ જવાનું છે. સંબંધોની કિંમત પણ પૈસાની જેમ કરો. બંનેને ગુમાવવા આસાન છે, પરંતુ મેળવવા ખૂબ કઠિન છે. મુશ્કેલીઓ ગમે તેવી આવે અને જાય તો પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી. તેનો હિંમતથી સામનો કરવાથી જ તેને દૂર કરી શકાય છે. જે રસ્તામાં શાંતિ અને આત્મસન્માન ના હોય એ રસ્તાને ખતમ કરી દેવામાં જ સમજદારી છે. સંબંધો એવા બનાવો કે જેમાં શબ્દો ઓછા અને સમજ વધારે હોય. બધા જ સબક પુસ્તકમાંથી શીખવા મળે. કેટલાક સબક સંબંધો અને જિંદગી શીખવાડી દેતી હોય છે. બનવું જ છે તો કોઈનું દર્દની દવા બનો, કારણ કે જખમ તો ઘણા લોકો આપતા જ હોય છે. સંબંધોનું મહત્ત્વ એ જ સમજે છે જે તેને નિભાવવાનું જાણે છે. એટલા પણ ન બદલાતા કે લોકો તમને પહેલાં જેવા જોવા માટે તરસે. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરી બતાવવાવાળા વધારે વાતો કરવામાં માનતા નથી. કોઈ પણ માણસ હૈયા હંમેશા સાથ આપવાવાળું નથી હોતું. જો જિંદગીમાં આગળ વધવા માંગો છો તો એકલા ચાલતા શીખી લો. જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન કરતા શીખી લો. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ક્લિક કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. આભાર. ધન્યવાદ.